નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવતીકાલે 1 મે એટલે કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત છૂટું પડ્યું 1960 1 મેના રોજ. ત્યારબાદ ગુજરાતે જે ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, એમએસએમઈ ક્ષેત્રમાં જે પ્રગતિ કરી છે, રોજગારી ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, એજ્યુકેશનના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, એની સાથે સાથે ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં જે પ્રગતિ કરી છે, કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પ્રગતિ કરી છે, કાપડ ઉદ્યોગમાં પ્રગતિ કરી છે. આના સિવાય સંખ્યાબંધ એવા ઉદ્યોગો છે કે જેમાં ગુજરાત અને ગુજરાતીઓનું પ્રભુત્વ છે, દેશમાં અને વિદેશમાં પણ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો તમે, કોઈ પણ ઉદ્યોગ સાહસ લઈ લો, તો એના અંદર તમને ગુજરાતીઓ જોવા મળશે. એ અંબાણી પણ હોઈ શકે છે અને અદાણી પણ હોઈ શકે છે. ગુજરાત રાજ્યની સ્થાપનાના આજે એમ કહી શકાય કે 66 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 66 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યની સરેરાશ માથાદીઠ આવક પણ સૌથી વધારે છે દેશમાં. એની સાથે સાથે સુરત જેવા શહેરની આપણે જો વાત કરીએ તો સુરત શહેરની માથાદીઠ આવક સમગ્ર દેશમાં પ્રથમ નંબર ઉપર છે. સુરત શહેરની માથાદીઠ આવક પ્રતિવર્ષ ₹4.5 લાખ જેટલી છે. એટલે કે સુરતની અંદર બેરોજગારીનો કોઈ પ્રશ્ન નથી. જે લોકો કામ કરવા ઈચ્છે છે એમને કામ મળી જ રહે છે. આવી પરિસ્થિતિ સુરત શહેરની છે. આની સાથે સાથે ગુજરાતે આઝાદી પછીના દાયકાઓમાં દેશને બે વડાપ્રધાન આપ્યા છે. એ પણ ન ભૂલવું જોઈએ. રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટી કે જે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી છે, એને સૌથી પહેલું પ્લેટફોર્મ જો કોઈ રાજ્યએ પૂરું પાડ્યું હોય તો એ ગુજરાત છે. અને આજની તારીખમાં પણ ગુજરાતના 66 વર્ષના ઇતિહાસમાં છેલ્લા લગભગ એમ કહી શકાય કે 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે. રાજ્યની અંદર આ શાસન છે, એમાં અનેક શાસકો આવ્યા, અનેક શાસકોએ લેન્ડમાર્ક કહી શકાય એવી કામગીરી કરી. એમાં સૌથી મહત્વપૂર્ણ કામગીરી જો આપણે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓની વાત કરીએ તો આદરણીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી શરૂઆત કરવી પડે કે જેમણે રાજ્યના હજારો જમીન વ્યવસાયકારો માટે એક જ ધડાકે એક જ લાઇનમાં એક આદેશ જારી કર્યો હતો કે પહેલા એવું હતું કે આપણે 8 કિલોમીટર કે 12 કિલોમીટરની મર્યાદામાં જ ખેડૂત ખાતેદાર હોય એ જમીન ખરીદી શકતા હતા. સુરત અમદાવાદના બિલ્ડરોએ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને રજૂઆત કરી કે અમારે આ પ્રોબ્લેમ થાય છે, અમારે જ્યાં પણ રાજ્યમાં પ્રોજેક્ટ મૂકવો હોય ત્યાંના સ્થાનિક જમીન માલિકને અમારે ભાગીદાર બનાવવા પડે છે. ત્યારબાદ એ ભાગીદાર એમનું શોષણ કરે છે, આર્થિક રીતે ખોટા કોર્ટ કેસ ઊભા કરે છે અથવા તો અન્ય રીતે પરેશાન કરીને એમની પાસેથી પૈસા પડાવે છે અને લીગલ કામ હોવા છતાં એમને અનલીગલ રસ્તા લેવા પડે છે અને પોલીસને કોર્ટ કાર્યવાહીના ચક્કરમાં પડવું પડે છે. આ ફરિયાદ સાંભળ્યા પછી કેશુભાઈ પટેલે જે પહેલો ઐતિહાસિક નિર્ણય લીધો કે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ કે જે ખેડૂત ખાતેદાર હશે એ રાજ્યની અંદર કોઈ પણ સ્થળે જમીન ખરીદી શકશે. 7/12માં એમનું સત્તાવાર રીતે નામ આવશે, એમના નામે દસ્તાવેજ થઈ શકશે. આ નિર્ણય પછી રિયલ એસ્ટેટમાં ક્રાંતિકારી કહી શકાય એટલી પ્રગતિ થઈ છે. એની સાથે સાથે ગુજરાતની અંદર મિલો બંધ પડી ત્યાર પછી સુરત અમદાવાદની અંદર ફેક્ટરીનો જે એક્ટ હતો એ લાગુ કરવામાં આવ્યો. નાના નાના લૂમ્સ મશીનો શરૂ થયા. 10-12 મશીનોથી શરૂઆત થયેલા આજે 1200 મશીનો ચાલતા હોય એવા યુનિટો પણ ગુજરાતની અંદર સુરત અને અમદાવાદની અંદર જોવા મળે છે. કાપડનું પ્રોડક્શન પણ એટલું જ રહ્યું છે મિલો બંધ થયા પછી પણ. અમદાવાદની 60થી વધારે મિલો બંધ થઈ ગયા પછી પણ આપણે ત્યાં કાપડનું પ્રોડક્શન અટક્યું નથી. કોટન હોય કે મેનમેડ ફેબ્રિક્સ હોય એ તમામમાં આપણે આગળ છીએ. ડાઇંગ મિલો પણ એટલી જ ધમધમે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રી પણ અંકલેશ્વરથી લઈને વાપી સુધીમાં અને અમદાવાદની અંદર વટવામાં જબરજસ્ત રીતે પ્રોગ્રેસ કર્યો છે. આની સાથે સાથે તમામ જે નવી ઇન્ડસ્ટ્રી આવી રહી છે એ ઓટોમોબાઈલ્સ હોય કે મોબાઈલ હોય કે ચીપ હોય, હવે તો ચીપ બનાવવાની શરૂઆત પણ સાણંદમાં થઈ ગઈ છે. એટલે તમામ ઇન્ડસ્ટ્રીની અંદર, તમામ વેપાર ઉદ્યોગની અંદર આજની તારીખમાં ગુજરાત એ સમગ્ર દેશમાં ઉદ્યોગકારો માટે સૌથી પ્રથમ પસંદગીનું રાજ્ય બની રહ્યું છે. રાજ્યની પ્રજાનો સહકારનો ભાવ અને વેપાર ઉદ્યોગ પ્રત્યે નિષ્ઠાથી કામ કરવાનું, સમર્પિત થઈ અને વેપાર ઉદ્યોગ કરવાનું જે મંત્ર છે એના કારણે ગુજરાતની આ પ્રગતિ શક્ય બની છે.
કોંગ્રેસનું શાસન હતું ત્યારે 38,000 કરોડનું ગુજરાતનું બજેટ હતું. આજે આ બજેટ 4 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. નો ડાઉટ એની સાથે સાથે રૂપિયાનું અવમૂલ્યન પણ થયું છે, મોંઘવારી પણ વધી છે, પણ એ સમયની સાથે ગુજરાત તાલ મિલાવી રહ્યું છે. અત્યંત આનંદની વાત એ કહી શકાય કે ગુજરાતના રોડ રસ્તાઓ અને ગુજરાતની વીજળીની સેવાઓના ઉદાહરણો સમગ્ર દેશમાં આપવામાં આવે છે. આપણે ત્યાં ગામડાઓમાં પણ 24 કલાક વીજળી મળે છે અને ખેડૂતોને પણ 24 કલાક વીજળી મળે છે. ખેતીના પાકો અને ખેતી ઉત્પાદનની અંદર પણ ગુજરાતે હરણફાળ ભરી છે. બીજી તરફ સમગ્ર વિશ્વની અંદર દૂધના ઉત્પાદનમાં અને એના વિતરણમાં પણ આપણી પાસે અમૂલ અને સુમૂલ જેવી બ્રાન્ડ છે. સુમૂલ જેવી બ્રાન્ડ જે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. તો આ રીતે શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ, તમામ ક્રાંતિઓમાં ગુજરાતની ક્રાંતિકારી પ્રજાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એમ કહી શકાય. અને આજનું જે ગુજરાત છે એ વિશ્વના સંખ્યાબંધ દેશો કરતા વસ્તીની દ્રષ્ટિએ નહીં, ક્ષેત્રફળની દ્રષ્ટિએ નહીં, પરંતુ આવકની દ્રષ્ટિએ પણ વિશ્વના સંખ્યાબંધ દેશો કરતા આપણું આ રાજ્ય આગળ છે. અત્યારે એટલું જ કહી શકાય, સુરતના સપૂત કવિ વીર નર્મદની જે પંક્તિઓ છે એ કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.